આયુર્વેદની અંદર સ્કંદ પુરાણમાં એવું વિધિ વિધાન કહ્યું છે, જે વિધિ વિધાન પતિ પત્ની બંને કરે તો યથોચિત પોતાની ઈચ્છા પ્રમાણેનું સંતાન એ પ્રાપ્ત કરી શકે, એવી પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિની છે. પણ આપણે એને ક્યારે રિફર કરતા નથી, ક્યારે વાંચતા નથી, ક્યારે વિચારતા નથી, ક્યારે મનન નથી કરતા. આજે આપણે વિદેશની અંદર ઘણી બધી આપણી દવાઓ છે, ઘણી બધી મેડિસિન છે, આપણા દેશની અંદર ચાલે, વિદેશમાં એ લોકોએ બંધ કરી દીધી છે. એ લોકો આયુર્વેદ તરફ વળવા માંડ્યા છે. એ લોકો વેદોની રૂચાઓ સાંભળવા માટેની શરૂઆત કરી, મંત્રો બોલવા માંડ્યા, એ લોકો પૂજા કરવા માંડ્યા, અને આપણે કંઈક બીજું કરવા માંડ્યા, જે નથી કરવાનું એ શરૂ કરી દીધું. આપણે ઋષિની ભૂમિમાં આપણો જન્મ થયો છે સાહેબ, જ્યાં ભગવાનને મજબૂર થઈને અથવા તો પરમાત્મા આ ધરા પર કેટલી વખત ભારત વર્ષની ધરા પર આવ્યા છે. આ ધરા કઈ જેમ તેમ છે? દેવતાઓને જન્મ લેવો પડે. આવી ધરામાં જન્મ થયો, અને એમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં જન્મ થયો. સાહેબ આપણા બહુ સદભાગ્ય કહેવાય. એક એક પાણે છે ને, એક એક પાણે ઇતિહાસ છે. એક પાણો આમ તમે ઉપાડો તો એમાં ઇતિહાસ લખ્યો છે. જોગણીનાર જાઓ તો ત્યાં ઇતિહાસ છે, એકલ માતા જાઓ તો ત્યાં ઇતિહાસ છે, કાળો ડુંગર જાઓ, એક એક પથ્થરે ઇતિહાસ. સાહેબ કેટલા બધા ન્યોછાવર ધર્મ અને સંસ્કૃતિ માટે આપણા હિન્દુઓ, આપણા સંતો, આપણા મહાન પુરુષો, આપણા વીર પુરુષો, આપણા દાતાઓ એની શૌર્ય ગાથા, પણ આપણે કઈ એની કદર નથી. આ દુઃખની વાત છે. શિવ મહાપુરાણમાં એવું લખ્યું છે, અને ભાગવતજીમાં પણ લખ્યું છે કે શિવ ભક્ત કોઈ દિવસ નિસ્તેજ ન હોય. ભાગવતજીમાં લખ્યું છે, તમને આંગળી અડાડીને બતાવું કે શિવ ભક્ત નિસ્તેજ ક્યારે ન હોય, નિરુત્સાહી ન હોય, ક્યારે નકારાત્મક જીવન એનું ન હોય. શિવ સાધનાનું ફળ છે. એ શિવ સાધના જે કરતો હોય, મહાદેવને જે યાદ કરતો હોય, એ બધે રીતે ફાલે ફૂલે છે, એનો બધે વિકાસ થાય. તો આપણી સંસ્કૃતિની આપણે વિસ્મૃતિ થઈ છે. આપણા માટે આ દુઃખનું કારણ છે. આવનારું ભવિષ્ય એને વિચારીને જો સંસ્કૃતિનું સંવર્ધન કરી અને યુવાનોને ખાસ પ્રેરણા આપો કે કથાઓ સાંભળે, કથાઓ કરાવે, મંદિરો છે એનું જતન કરે, મંદિરો સ્વચ્છ રાખે, એને મંત્રો શીખવાડો, એને મંદિરે લઈ જાઓ. આ ઘણી વખત તમે રસ્તામાં નીકળતા હોય એટલે બાળક રડતું હોય એટલે મમ્મી એમ કે જો બાવો આવ્યો, લે હવે અમે તમારું શું બગાડ્યું. નાનો હોય ત્યારે બાવાથી ડરાવે, અને પછી 18 વર્ષનો એ ઢાંગો થઈ જાય ને મોટો, પછી બાવડું પકડીને આવે એમ કે બાપુ બાને સુધારો. હવે આ ન સુધરે, આ તો ઢાળ જેમ ઢળ્યો એમ જ ઢળે. હવે આમાં સુધારો આવે. પેલા બીવડાવતા હતા, બાવો આવ્યો, કારણ વગરના. એને સાધુ પાસે લઈ જાઓ, એને સંત ગુરુ પાસે લઈ જાઓ, સંત પાસે લઈ જાઓ, એને મંદિરમાં લઈ જાઓ, એને ગ્રંથ પાસે, સંત પાસે લઈ જાઓ, એને પ્રકૃતિ બતાવો, એને હાવત બતાવો સાહેબ. તો એ સંતાન આ રાષ્ટ્ર માટે, સંસાર માટે, પરિવાર માટે કંઈક કરશે. નગર પછી કોમ્પ્યુટરમાં જેમ ડાયનાસોર્સ આપણે બતાવીએ ને, એમ કોમ્પ્યુટરમાં બધું બતાવવું પડશે. જો આપણે નહીં સમજીએ, નહીં જાળવીએ તો. ગામમાં ગાયો કેટલી રખડે જુઓ, નંદી કેટલા રખડે, પણ એ કોઈ કાળા મોઢાવાળી રખડે છે? બેહડું રખડે છે કોઈ? આ કરુણા છે. હિન્દુના ઘરમાં એક ગાય બાંધેલી હોય, ગાયનું ગોબર હોય, એના શરીરમાંથી એક દિવ્ય ઉર્જા નીકળતી હોય, ઘરનું વાતાવરણ શુદ્ધ રાખે. તમે હોરન વગાડીને થાકી જાઓ અને જગ્યા ન આપે એટલે સમજી લેવાનું ભેંસનું દૂધ ખાધું છે. અને ખાલી ઈશારો ગાડીનો થાય, જગ્યા આપી દે, સમજો લેવાનું કે ગાયનું દૂધ પીધું છે. આટલો ફેર એમાં સમજા તમે? એટલે હું એમ નથી કહેતો ભેંસો રાખતા નહીં, પણ એમ કહું છું એકાદી ગાય રાખજો. હિન્દુના ઘરમાં ગાય હોય, એક તુલસીનો ક્યારો હોય, સૂર્યને અર્ઘ્ય દેવાતો હોય, સવારમાં સ્તુતિ બોલાતી હોય, પ્રાર્થના બોલાતી હોય, બાળકો માતા પિતા અને ભગવાનના દર્શન કરતા હોય. માના ઉદરમાં એને સંસ્કાર મળ્યા હોય. બાપ આર્ય રમણીમાં એ માતૃશક્તિનું તો બહુ વર્ણન કર્યું છે ઈશ્વરદાસજીએ.
ધનકુ ખજીજા બાયની જ્યાં શિવાજી જા પાક્યો હતો. આ દેશને શિવાજીની જરૂર છે, દેવાયત બોતલની જરૂર છે સાહેબ. ખમીર બનતા પુરુષની આ દેશને જરૂર છે. ધનકુ ખજીજા બાયની જ્યાં શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. તલવાર કેરી આપણા દેશની યથોગાથા, ધર્મ આ વીરોની ગાથા બાપ. આ દેશ છે આપણો. ધનકુ ખજીજા બાયની જ્યાં શિવાજી જન્મો હતો. શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને બેટા મરજે તું મેદાનમાં. મરજે તું મેદાનમાં. પડકાર કરતી પુત્રને બેટા મરજે તું મેદાનમાં. મરજે તું મેદાનમાં. અમ દેશની આયા રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સરદાર ને સુભાષ ગાંધી જગતમાં જન્માવજે. જગતમાં જન્માવજે. કવિ એમ કહે છે સરદાર ને સુભાષ ગાંધી જગતમાં જન્માવજે. જગતમાં જન્માવજે. અમ દેશની માતા બની અમ દેશને દીપાવજે. દેશની માતા બની અમ દેશને દીપાવજે. આઝાદી કેરા યજ્ઞમાં હોમાઈ ગયા હુનર મહી. હોમાઈ ગયા હુનર મહી. અમ દેશની આયા રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આયા રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપણી માતૃશક્તિ છે બાપ, એનામાં તાકાત છે. નારી નારાયણી છે, નારી રતનની ખાર છે. માં ધારણ કરી શકે સાહેબ. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. ઈશ્વરદાન જેની આર્ય રમણીમાં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. આજ્ઞા પિતાની પાડવા એ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે વનવાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ ભારત માતા છે અને એટલે એને માતા કહેવામાં આવે. ભરતસ્ય નામઃ ભારત. શકુંતલાનો પુત્ર ભરત જ્યારે બાલ્યાવસ્થામાં હતો ને હાવજ છે ને, હાવજ ત્યાંથી નીકળ્યો એટલે હાવજનું મોઢું ખોલીને એના દાંત ગણતો હતો. એના ઉપરથી નામ પડ્યું ભારત. આવા વિરલ પુરુષો પાક્યા હતા માના પેટે ભાઈ. એટલે આસ્થાની અવહેલના કરવામાં આવે છે. સંસ્કારનું દુષ્કાળ પડ્યો છે. કાં તો ધર્મની વ્યાખ્યા સમજવામાં નથી આવી અને કાં તો ધર્મની વ્યાખ્યા કંઈક જુદી કહેવામાં આવી છે. બેમાંથી એક. નહીં તો આ પરિસ્થિતિ આપણા દેશની ન થાય સાહેબ. આટલી કથાઓ થતી હોય, એટલા મંદિરો હોય, હા, અને છતાંય આવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ થાય? જેનું કારણ એક જ છે, કંઈક ખોટું થઈ રહ્યું છે. એમાં હું તમે બંને જવાબદાર છે. મંથન કરો, મનન કરો. ધર્મમાં હું અવારનવાર કહું કે સંકીર્ણતા ન હોવી જોઈએ. ધર્મ એ કોઈ ઢાંચામાં ઢાળી શકાય ને એટલો નાનો નથી. ધર્મની ફલક બહુ વિશાળ છે સાહેબ. ધર્મ એ પ્રદર્શનનો વિષય નથી સાહેબ.
ધર્મ એક પ્રોટોકોલ છે, ધર્મ એક આચાર સંહિતા છે, અને દરેક સંપ્રદાયને હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય, મનુષ્ય માત્ર માટેનો પ્રોટોકોલ આચાર સંહિતા એટલે ધર્મ છે. પછી એમાં કઈ તિલક કરવાની વાત કે આ ભગવા કપડા પહેરી લેવાની વાત કે એવું કઈ નથી. એ તો એ પોતપોતાની અલગ ઓળખાણ છે, અલગ અલગ પહેચાન છે. આ બધી કથાના માધ્યમથી વયમ રાષ્ટ્ર જાગૃતિ આપણે જાગૃત થવાની ખાસ જરૂર છે. આપણે આળસ કરી જતા હોય કે ભાઈ કથામાં શું જવાનું હોય ને, બહેનો જતા હોય ને સાંભળે, મહિલા મંડળ કરે એટલે એમાં બીજું શું હોય. આમ ઘણી બધી વ્યાખ્યાઓ આપણે, પણ ક્યારેક કેવું શું કામ થાય ને આપણી કલ્પનામાં પણ ન હોય. કારણ કે મહાદેવને કરવું હોય, ભગવાનને કરવું હોય, જરૂરિયાત હોય. हमारी नावनी भोरा किनारे लाव सो क्या रे. हमारी नावनी भोरा किनारे लाव सो क्या रे. दयाना नाथ जो भोरा दया बरसाव सो क्या रे. हमारी नाव में घोड़ा किनारे लाव सो क्या रे. मैं तो रात ने दिवस तुम्हारा गुण लगाता. मैं तो रात ने दिवस तुम्हारा गुण लगाता. छता सामे आ दुनियाમાં દુઃખોના વાયરા વાતા. છતાં સામે આ દુનિયામાં દુઃખોના વાયરા વાતા. હમારી નાવની ભોળા કિનારે લાવશો ક્યારે. હમારી નાવની ભોળા કિનારે લાવશો ક્યારે. દયાનાથ જો ભોળા દયા વરસાવશો ક્યારે. દયાનાથ જો ભોળા દયા વરસાવશો ક્યારે. હમારી નાવની ભોળા કિનારે લાવશો ક્યારે. કિનારે લાવશો ક્યારે. આટલા વિધિ વિધાન થવા છતાં આપણા જીવનમાં સમસ્યાઓ કેમ છે એનું કારણ એક જ, આપણી રીતિ અને પરમાત્મા પ્રત્યેની પ્રીતિ અને આપણી નિયતિ, આ ત્રણમાં કંઈક કચાશ હોય. નહીં તો ભજન કરો એટલે એનું ફળ મળે છે. ભજન કરે તરે માનવ, ભજન કરે તરી જાય એનો ઉદ્ધાર. કળિયુગમાં એવું નથી કે સતયુગમાં જ બધું થતું હતું. કળિયુગમાં તો બહુ સહેલું છે, બહુ સહેલું છે. હજારો વર્ષ ઊંધે માથે લટકીને જે તપસ્યા ઋષિમુનિઓ કરતા હતા ને, એ અમુક વર્ષો કે અમુક કલાક તમે કરો એટલે એનું ફળ મળે. કૃતયુગ નામ છે. એટલે બહુ જ નિયતથી સમજદારીપૂર્વક ધર્મ એનું આચરણ કરવું, એમાં નિષ્ઠા રાખવી. અસુરોનો ત્રાસ દિન પ્રતિદિન વધ્યો. અસુરો ધર્મનો ધ્વંસ કરવા લાગ્યા. ભગવાન શંકર ગ્રસ્તી બન્યા, દેવતાએ હજારો વર્ષ વિહાર મગ્ન રહ્યા. આપણે કહ્યું ને સૂત્ર કે
ગલિતે દેહાદ્યાસો વિજ્ઞાતે પરમાત્મની જત્ર યત્ર મનો જાતિ તત્ર તત્ર સમાદય. દેહાધ્યાસ જેનો ગળી ગયો હોય, દેહાતીત અવસ્થાએ જે પહોંચ્યા હોય, શરીરનું જેને શાનભાન ન રહેતું હોય, પોતાના અસ્તિત્વને જેને મિટાવી દીધું છે સાહેબ, એને સંસારની પ્રત્યેક ક્રિયામાં બૌદ્ધિક અવસ્થા. એટલે દેવતાઓ એવું વિચાર્યું કે કદાચ ભગવાન શંકર ધ્યાનમગ્ન હશે, અસુરોના ત્રાસથી બધા ત્રાહિમામ પુકારે છે. ભગવાન શંકર પાસે ગયા અને મહાદેવ ના ગણો દરવાજા પર હતા અને એમની અનુજ્ઞા લીધી. મહાદેવ પાસે અમારે જવું છે, સ્તુતિ કરો, પ્રાર્થના કરો. અને એ એક સ્તુતિ એવી કરી જે આપણે પણ થોડી ઘણી આપણી કાલી કેલી ભાષામાં એવી સ્તુતિ કરીએ. ઓમ શિવ ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. નમામિ શંકર ભજામિ શંકર. નમામિ શંકર ભજામિ શંકર. નમામિ શંકર ભજામિ શંકર. નમામિ શંકર ભજામિ શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ. ઉમા મહેશ્વર તવ શરણમ. હા ઉમા મહેશ્વર તવ શરણમ. ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. હે વૃષધ્વજ હે ધર્મધ્વજ. હે વૃષધ્વજ હે ધર્મધ્વજ. હે વૃષધ્વજ હે ધર્મધ્વજ. હે વૃષધ્વજ હે ધર્મધ્વજ. પશુપતિ શંકર તવ શરણમ. પશુપતિ શંકર તવ શરણમ. હા પશુપતિ શંકર તવ શરણમ. પશુપતિ શંકર તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ. ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. હે મૃત્યુંજય પશુપતિ શંકર. હે મૃત્યુંજય પશુપતિ શંકર. હે મૃત્યુંજય પશુપતિ શંકર. હે મૃત્યુંજય પશુપતિ શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ. ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ
શિવ તવ શરણમ ઓમકારા શિવ તવ શરણમ બોલ્યો ઉમાપતિ મહાદેવ કી જય નંદેશ્વર મહાદેવ કી જોરદાર બોલો ને કે બાપુ બીજી વખત બોલાવશે. બોલે નંદેશ્વર મહાદેવ કી, કંકેશ્વર મહાદેવ કી, હનુમાનજી મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી. શ્રી રત્નાલ ગામ મધ્ય રાધાકૃષ્ણ નગર મધ્ય ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ધર્મ યજ્ઞમાં 5મા દિવસ નિમિત્તે આ પ્રવેશ કર્યો છે. ત્યારે સર્વધર્મ પ્રેમી ઉપસ્થિત સર્વેનો સંતો મહંતો સાધુગણ તથા બહાર ગામથી પધારેલા સૌ મહેમાનોનો કંથા સમિતિ વતી હું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 5મા દિવસ નિમિત્તે પધારેલા મહેમાનોનું સર્વે સ્વાગત કરીશું તથા સર્વે દાતાઓનું દાન અને એની સરવાણી બોલીશું. એ પહેલાં સર્વે કામની શરૂઆત કરતા પહેલાં અને આપણા કંથાના આંતરરાષ્ટ્રીય વક્તા મહોદય શ્રી હંસદેવ ગિરી બાપુના ચરણ કમલમાં કોટી કોટી વંદન તથા તેમની પૂરી કલાવૃંદ ટીમ જે તેમના આંગળીના ટેરવેથી આજ 5 દિવસથી આપીને એની કલાનો રસપાન કરાવી રહ્યા છે. તો એ કલાવૃંદ ટીમને પણ હું મારા હૃદય કમલથી એમને વંદન કરું છું. તો કંથા નિમિત્તે પધારેલા મહારાજ શ્રી કમલેશ મહારાજને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારી બાપુને આશીર્વાદ મેળવે તથા લાલા મહારાજ પણ લાવી લઉં. તથા આપણા જ ગામના જિલ્લા પંચાયત કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મેજરભાઈ અરજણ પધાર્યા છે. તો તેમને પણ વિનંતી કરી સ્ટેજ ઉપર આવી બાપુના આશીર્વાદ મેળવે. બોલીએ નંદેશ્વર મહાદેવ કી. ગામ રત્ન રાધાકૃષ્ણ નગર મધ્યે પધારેલા ગામના વડીલો, ગામના અગ્રણીઓ, ગામના પદાધિકારીઓ તથા ભાઈઓ, માતાઓ, બહેનો, યુવાનો તથા નાના બાળકો, આ સર્વેનું હું કંથા શિવ પુરાણ મહાયજ્ઞ આ ધર્મયજ્ઞ નિમિત્તે સમિતિ વતી હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભગવાન શિવ તથા માતા પાર્વતી જગત જનની જગદંબા મા ભવાનીના લગ્ન પ્રસંગે એક અદ્ભુત પ્રસંગ નિહાળ્યો અને આપણે નજરો નજર એનો જોયો. તો આ પ્રસંગનું વર્ણન કરવું એ શક્ય નથી. આ પ્રસંગ અમૂલ્ય પ્રસંગ આપણા હૃદયમાં એક વસી જાય અને આપણો આનંદનો ઉત્સવ બની રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. તથા આપણા ગામના સરપંચ શ્રી સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ તે પણ પધાર્યા છે. તો તેમને પણ હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવી બાપુના આશીર્વાદ મેળવશે. દાતાઓની નામાવલી આ પ્રમાણે છે. મિત્રો 11,000 જે દાતાએ જે દાન આપશે એમને નંદેશ્વર મહાદેવના મંદિરમાં તકતીમાં સ્વર્ણ અક્ષરે લખાશે. 11,000 હરિભાઈ હીરાભાઈ જાટિયા માધાપર, 11,000 શ્રી વાઘેશ્વરી રોડવેજ ભુજ, 11,000 ગંગારામ ખેતારાય પટેલ રામટેકરી, કાનાભાઈ ભીખાભાઈ વિરાણી રતનાલ 11,051, 11,000 દરજી કમા રબારી હરજી કમા રબારી, 11,000 શામજી કરશન ચાવડા રતનાલ, 11,000 શંભુભાઈ શામજીભાઈ માતા રતનાલ, 11,111 મા રેકોર્ડિંગ ગ્રુપ રતનાલ, 11,589 નિમિત નંદલાલ છાંગા રતનાલ, 12,143 રેલવે ઓટો ગ્રુપ રતનાલ, 11,111 સરપંચ શ્રી સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ.
5100 રૂપિયા ભગુભાઈ શામજી માતા રતનાલ, 5100 શ્રી વાઘેશ્વરી લોજિસ્ટિક ભુજ, 5100 ધનજી રાણા કેરાસિયા પંપવારા માધાપર, 5000 વિકે ઉમલ ભીમાસર, 5000 મેજર રૂડા કરશન માતા રતનાલ, 8100 JMR ગ્રુપ રતનાલ, 5100 રૂપિયા રામ ભરોસે રતનાલ, બીજા 5100 રૂપિયા રામ ભરોસે રતનાલ, 5100 રૂપિયા નવીનભાઈ વાસણભાઈ છાંગા રતનાલ, 5100 રૂપિયા કૃષ્ણ કૃપા લોજિસ્ટિક રતનાલ, 5000 શામજી દેવકરણ પટેલ રતનાલ, 5100 રૂપિયા દુલાભાઈ હીરાભાઈ ભીમાણી રતનાલ, 5100 રૂપિયા ભીખાભાઈ ગોવિંદભાઈ સુજાણી રતનાલ, 5100 રૂપિયા શામજીભાઈ કાનજીભાઈ બરાડિયા સુગરિયા, 5100 રૂપિયા જિલ્લા પંચાયતના સદસ્ય મેજરભાઈ અરજણભાઈ ભોજાણી. બાપુએ ત્રીજા દિવસના કંથામાં આપણા કંથા મંડપની આપણી પાસે એક સંત તરીકે, એક વક્તા તરીકે જે વિનંતી કરી હતી કે નંદેશ્વર મહાદેવના નવનિર્માણમાં શરૂઆતમાં દાનમાં મને 6 એકડાની રકમ જોઈએ, તે એકડાની બાપુની વાણી સફળ કરવા જે મોકો મળ્યો છે, એ મને મોકો મળ્યો છે, તો હું મારા જીવનને એક ધન્ય માનું છું અને માનું છું આ લાભ મારા જીવન માટે એક પ્રસંગ બની રહેશે. અને બાપુને નિવેદન કરું છું કે આવા ધર્મ કાર્યમાં મને યોગ્ય સમયે યોગ્ય પ્રેરણા આપતા રહેજો અને બાપુનો મારા ઉપર તથા મારા પરિવાર ઉપર તથા મારા ચાવડા પરિવાર ઉપર સતત અમી દ્રષ્ટિ વરસાવતા રહે એવી બાપુના ચરણમાં વંદન કરી હું બાપુને કોટી કોટી વંદન કરું છું. જો 6 એકડાની રકમનો ચેક બાપુને અર્પણ કરશે તો હું વિનંતી કરીશ મારા દીકરાને કે સ્ટેજ ઉપર આવી બાપુના ચરણ કમલની રજ લઈ અને બાપુને ચેક અર્પણ કરે. બોલીએ નંદેશ્વર મહાદેવ કી. મંગવાણા ગામમાં જેમને કથા પણ કરાવેલી એવા જ અમારે ઉખડમોરા યોગીનગરમાં કથા થયેલી, ચાંદરાણી કોટડામાં કથા થયેલી, ઘણા શ્રોતાઓને હું જોઉં છું. અત્રે મચાવથી પણ મારો દશનામ ગોસ્વામી મહિલા મંડળની માતાઓ બહેનો જે બધા આવ્યા છે, તો એમને પણ તાળીઓથી આપણે વધાવી લઈએ કે અમને અહીંયા પ્રોત્સાહિત કરવા માટે અમારો સમાજ જ્યારે આવે ત્યારે ખૂબ આનંદ થાય, અમારે પ્રસન્નતા વ્યક્ત કરીએ. અહીંયા આપણા પૂજ્ય મતલબ પ્રવીણગીરી ગોસ્વામી એનું સન્માન કરવા માટે અને બાબુભાઈ આહિરનું સન્માન કરવા માટે અને ભેગી અમારી દીકરી ગોપી આ પાયા છે સાહેબ, એને જે મહેનત કરી છે આ લોકોએ, અને એના માટે નંદેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ અર્થે સ્વ મીઠાબાઈ પરસોત્તમગીરી ગોસ્વામી ગામ ધુણાઈ તાલુકો માંડવી એમની પૌત્રી હસ્તક ગૌરીબેન વેલવન ગોસ્વામી એંગડાજીયા ગામ મંગવાણાના તરફથી રૂપિયા 25,000 નંદેશ્વર મહાદેવ નિર્માણ માટે આપે છે. તાળીઓથી વધાવી લઈએ. આ તો સાહેબ દશનામ છે અને એનો ઈષ્ટદેવ એના મંદિરના નિર્માણ માટે એનાથી જેટલું બને એટલું કરે. અને સાહેબ નંદેશ્વર મહાદેવ નામ જ એવું છે, નંદ રાજા એનો ઈશ્વર, ભગવાન કૃષ્ણ એ શિવની આરાધના કરે, શિવ કૃષ્ણની આરાધના કરે. તો આપણી સર્વની આસપાસ સર્વત્ર ભગવાન શિવ એ મહાદેવ એને એનું મંદિર નિર્માણ કરવા માટેની જ્યારે વાત આવે ત્યારે ગામમાં મંદિર એક બને, ભવ્ય મંદિર બને, ત્યાં ભગવદ કથા સત્સંગ થાય અને બધા ત્યાંથી કંઈક મેળવે એવી ભાવના સાથે આ એક. અને હનુમાનજીનું મંદિર પણ નક્કી કર્યું છે. મને ઓટાડવું ભાઈ ભાઈ હા નવા ગામ એક સંત બિરાજે,
નવા ગામ એક સંત બિરાજે નારાયણગીરીના નવા ગામ વાલે કરતે માલા માલ નવા ગામ વાલે કરતે માલા માલ હંસાબેન ને કહું કે અમારા ગોપીબેન નું સન્માન મતલબ કરે કાકા બેનો દીકરીઓએ બહુ મહેનત કરી છે બીજા બહેનો છે એનું સન્માન મારે પોતાને કરવું છે હું પોતે જ કરીશ ધન્યવાદ તાળીઓથી બતાવી દઉં સેવા સમરણ સાદગી અપનાવી ભારી દેવો બાપ સેવા સમરણ સાદગી અપનાવી ભારી ઓ સત્ય તણો ત્યાં સત્સંગ કીધો સત્ય તણો ત્યાં સત્સંગ કીધો ભક્ત થયા ધ્યાન નવા ગામ વાલે કરતે માલા માલ નવા ગામ વાલે કરતે માલા માલ નવા ગામ એક સંત બિરાજે નવા ગામ એક સંત બિરાજે નારાયણગીરીના નવા ગામ વાલે કરતે માલા માલ નવા ગામ વાલે કરતે માલા માલ ધન્યવાદ સદગુરુની યાદી આવે બરાબર છે પૂજ્ય ગુરુદેવના ચરણોમાં લાખ લાખ વંદન આવી પ્રેરણા મળતી રહે પ્રત્યેક વ્યક્તિને અને એક જો દશનામનો સાધુનો દીકરો આ મંદિર નિર્માણમાં અનુદાન આપતો હોય અવળી રકમ આપે સાહેબ અમારે તો આવકના સાધનો બધા હવે ભગવાનની કંઈક કૃપા થઈ નગર અલગ નિરંજન કરવાનું હોય અમારે હા અને તમે બધા અમારી ઇજ્જત પણ કરો છો સાધુ બ્રાહ્મણોની ઇજ્જત કરો છો એ બદલ તમને પણ હું વંદન કરું છું ધન્યવાદ આપું છું એટલે બીજા પણ આ જ રીતે હું એવું વિચારું છું કે આમ આપણે વિરામનો દિવસ આવે અને નંદનેશ્વર મહાદેવ મંદિર નિર્માણ માટેનું ખાતમુહૂર્ત પણ થાય આવી મારી ઈચ્છા છે સાહેબ રૂપા શેઠ ક્યાં છે રૂપા શેઠ આવો 11,111 તાળીઓથી વધાવી દો દેવાભાઈ ગોપાલભાઈ ઢીલા ક્યાં છે એના પરિવારના કોઈ પ્રતિનિધિ છે દેવાભાઈના આવો પ્રભુ પધારો એના 11,111 વધાવી લો સાહેબ સાહેબ રત્નાલમાં તો મેં એવું સાંભળ્યું છે 1500 ટ્રક છે એમાંથી 2 ટ્રક જેટલું ખાલી ભંડોળ થાય ને 2 ટ્રક 1500 માંથી તો નંદેશ્વર મહાદેવનું મંદિર ઊભું થઈ જાય એમાં કઈ નવાઈ નથી હે એવું સાંભળ્યું છે મને અજા બાપા કહેતા હતા હા જયજી નામ લીધી રે વિદાયુ રતલાલ ગામની ઓ બવાજી લીધી રે વિદાયુ રતલાલ ગામની હે રોવે નરને આખુઆ ગામ રે રોવે નરને આખું ગામ રે ઓ બાવાજી લીધી રે વિદાયુ રતલાલ ગામની ઓ બાવાજી લીધી રે વિદાયુ રતલાલ ગામની રોવે ને રોવે પંખીડા હે બાવાજી પશુ રોવે ને રોવે પંખીડા રોવે છે રતલાલ ગામ રે
રતલાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની રોવે છે રતલાલ આખું ગામ રે વલ્લભ બાપા રોવે છે રતલાલ આખું ગામ રે રતલાલ બાવા લીધી રે વિદાયું રતલાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની આસુડે પિંજાણી મારી આખડી હે બાવાજી આસુડે પિંજાણી મારી આખડી રોવે રતનાલ આખું ગામ રે એ રોવે રતનાલ આખું ગામ રે વલ્લભદાસ બાપા લીધી રે વિદાયું રતલાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની તારા મિલીને અમને ચાલ્યા હે બાવાજી તારા મિલીને તમે ચાલ્યા એ રોવે રતનાલ આખું ગામ રે એ રોવે રતનાલ આખું ગામ રે વલ્લભદાસ બાપા વિધિ રે વિદાયું રતનાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની હે અમને છોડીને ચાલ્યા વલ્લભદાસ રે બાવા છોડીને ચાલ્યા વલ્લભદાસ રે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની આસુડે પિંજાણી મારી આખડી હે બાવાજી આસુડે પિંજાણી મારી આખડી હે આજે રોવે રતનાલ ગામ રે બાવાજી રોવે છે રતનાલ ગામ રે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની હે બાવાજી લીધી રે વિદાયું રતલાલ ગામની રમેશભાઈ એક સુંદર મજાનું ભાવ સમર્પિત જબ આપજીના ચરણોમાં સમર્પિત કર્યું કાનાભાઈ બચ્ચુભાઈ વિરાણી કાનાભાઈ બચ્ચુભાઈ વિરાણી 11,111 તાળીઓથી વધાવી લઈએ મને શ્રદ્ધાની પણ વિશ્વાસ જ છે કે નંદનેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજ બેની ઈચ્છા છે અહીં બિરાજ છે એ 100%, કારણ કે આ ભૂમિ આપણે એનું નામ લઈને પવિત્ર કરી છે. હવે એ પ્રતિષ્ઠિત થાય એવી આપણી એક શુભ ભાવના છે. આમાં બીજો કોઈ સ્વાર્થ નથી, એટલે એ ચોક્કસ કાર્ય થશે. શ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા તો ડગે, અંધશ્રદ્ધા પણ બને, પણ વિશ્વાસ ક્યારે ડગે નહીં.
એટલે વિશ્વાસ ને શ્વાસ બે સાથે જ હોય. શ્વાસ બંધ થાય એટલે કામ પૂરું. ધન્યવાદ. તાળીઓથી આપણે આ દાનને વધાવી લઈએ દાતાને. દાતાઓ એ પૃથ્વી પરના દેવતા છે અને એને કારણે તો આપણે સંસ્કૃતિ ધર્મ કાર્યો થતા રહે છે. એટલે તાળીઓથી વધાવી લો એના દાતૃત્વને. હવે એક સાથે યાદ કરી અને આપજો. એક સાથે યાદ કરી જેની જેની ઈચ્છા હોય તે આગળ આપણે કથાનો પ્રસંગ લઈએ. કારણ કે ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમયનું કામ કરે. આવો થોડી વાર માટે ભગવાન નામ સંકીર્તન કરીને આગળ જઈએ. થોડીક ક્લિયર કરીએ. કૈલાસનો નાથ મારો ભોળું મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળું મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળું મહાદેવ છે, એની મારી સુરતા જગાડી. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. સુતેલી સુરતા જગાડી મારા વાલા, સુતેલી સુરતા જગાડી મારા વાલા. સુતેલી સુરતા સુરતમાં સમાણી રે. મૂરત સુરતમાં સમાણી રે. મૂરત સુરતમાં સમાણી રે. મૂરત સુરતમાં સમાણી રે. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. પાર્વતીનો નાથ શિવ ભોળો મહાદેવ છે. પાર્વતીનો નાથ શિવ ભોળો મહાદેવ છે. પાર્વતીનો નાથ શિવ ભોળો મહાદેવ છે. પાર્વતીનો નાથ શિવ ભોળો મહાદેવ છે, એને મને લગની લગાડી રે. 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 કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એને મારી સુરતા જગાડી રે. સુતેલી સુરતા જગાડી મારા વાલા, સુતેલી સુરતા જગાડી મારા વાલા. સુતેલી સુરતા જગાડી મારા વાલા. સુતેલી સુરતા જગાડી મારા વાલા. મૂરત સુરતમાં સમાણી રે. મૂરત સુરતમાં સમાણી રે. કૈલાસનો નાથ મારો દેવનો દેવ છે, એને મારી સુરતા જગાડી રે. કૈલાસનો નાથ મારો
દેવોનો દેવ શિવ ભોળો મહાદેવ છે 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 એની આ સૃષ્ટિ રચાવી રે 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 ભોળા ભક્તોનો એ ભોળો મહાદેવ છે પૂરા ભક્તોનો એ ભોળો મહાદેવ છે એની આ લીલા છે ન્યારી રે એની આ લીલા છે ન્યારી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો મહાદેવ છે એની આ સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ ગાડી રે સુતેલી સુર કાજ ગાડી મારા વાલા સુતેલી સુરતાજ ગાડી મારા વાલા સુરત મુરત માં સમાણી સુરત માં સમાણી રે એ મૂરત સુરતમાં સમાણી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો દેવોનો દેવ છે એને મારી સુરતાજ ગાડી રે એની આ લીલા છે ન્યારી મારા વાલા એની આ લીલા છે ન્યારી મારા વાલા જન્મો જન્મની યારી એ જન્મ જન્મની યારી રે જન્મો જન્મની યારી એ જન્મ જન્મની યારી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ ગાડી રે ભોજન પ્રસાદ લીધા વગર માતાઓ જાતા નહીં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે નજીક આપણે કરતા પ્રસંગ તો લેવાનો છે મારો દેવોનો દેવ છે એને મારી સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ ગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મારી સુરતાજ નમઃ પાર્વતી પતિ તમારું તેજ સહન અમે કરી શકીએ તેમ નથી અગ્નિએ પ્રતિનિધિત્વ કર્યું છે અગ્નિના માધ્યમથી દેવતાઓના પેટમાં ગયું અહીંયા એક તાત્વિક રહસ્ય છે કે અગ્નિ જેને બાળી શકે નહીં પાણી જેને ભીજવી શકે નહીં પવન જેને ઉડવી શકે નહીં શસ્ત્રો જેને છેદી શકે નહીં એવું તત્વ કયું અહીંયા આત્મ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું મારી તમારી ભીતર જે આત્મા છે શરીરની અવસ્થાઓ બદલે પણ આત્માની અવસ્થા ક્યારેય બદલતી નથી એ બાલ્ય અવસ્થા કિશોરા અવસ્થા યુવા અવસ્થા એમ અવસ્થાઓ બદલે છે તો આત્મ તત્વનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું બીજું
અહીંયા કર્મકાંડનું વિધિ વિધાન છે એનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. અગ્નિના માધ્યમથી ઇદમગ્ન એવ સ્વાહા આચાર્યો દ્વારા બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કાર્ય કરવામાં આવે અને એ હોત દ્રવ્યનું સૂક્ષ્મીકરણ થાય, દેવતાઓ સુધી પહોંચે, દેવતાઓ સંતુષ્ટ થાય. આમ દેવતાઓના પેટમાં પહોંચ્યું અને આશીર્વાદ વર્ષાવે. તો અહીંયા એક કર્મકાંડના વિધિ વિધાનનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. ત્રીજું આત્મતત્વ અને ગર્ભોપનિષદ. આપણે જે અનાજ લઈએ એનો સપ્ત ધાતુ બને, લોહી બને, એમાંથી શુક્ર બને, જગતની ઉત્પત્તિનું મૂળભૂત કારણ છે. 11,000 રૂપિયા મંદિરના નો નિર્માણ અર્થે બળવંતભાઈ ત્રિકમભાઈ વર્તન સિમેન્ટ માટે તાળીઓથી આપણે વધાવી લઈએ. ધન્યવાદ. 5,100 રવજીભાઈ નથુભાઈ દેસર હસ્તક કાનજીભાઈ રવજીભાઈ તાળીઓથી વધાવી લઈએ. તો આમ દેવતાઓને ભગવાન શંકરે કહ્યું કે ગંગા કિનારે જાઓ, તમે એ તેજને ઓળખી કાઢો. દેવતાઓએ મુખ માટે તેજને બહાર કાઢ્યું, પણ અગ્નિએ તેમ ન કર્યું. પાર્વતી માતાને ખબર પડી કે દેવતાઓએ પોતાનો સ્વાર્થ અનુચિત રીતે સાધ્યો છે. વર્ષો સુધી ભગવાન શંકર સાથે હું વિહાર મગ્ન રહી, મને વાંજણી બનાવીશ. દેવતાઓને શાપ આપ્યો કે તમે બધા પુત્રહીન બનો, તમારી પત્ની પણ વાંદલી રહેશે. પાલાભાઈ રબારી ગાયના ગોવાળ, ઓહો 1100 રૂપિયા, આ 11 લાખ કહેવાય સાહેબ. હા, નાના માણસનો 1 રૂપિયો 11,000 છે. 11,000 સાહેબ. હાલો 11,111 કરી નાખી. તાળીઓથી વધાવી લો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ધીમે ધીમે આમ ઉપાડ થતું જાય છે, વાંધો નથી. લગભગ મંદિર બની જશે, નિર્માણ થઈ જશે માવડિયું એવું લાગે છે. હા, મેરેજ સફળ થશે, બીજું વાર લાગશે ભાઈ, આજે વાર લાગશે. એટલે આવો બાપ જાઓ ખુદા. અહીંયા કાર્તિકેય પ્રાગટ્યની કથા આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે દરેક દેવતાઓના પેટમાં એ તેજ રહ્યું નહીં. અગ્નિ પણ એને સહન ન કરી શકે. અગ્નિ ગંગા કિનારે એ તેજને કાઢે. ઋષિપત્નીઓ સ્નાન કરવા માટે આવે, ઋષિપતિઓના પેટમાં ગયું, ઋષિપત્નીઓ સહન ન કરી શકી, તેજને બહાર કાઢ્યું. ગંગાનો પ્રચંડ પ્રવાહ ચાલે, કાસનાના દૃઢ સાંસે સંસર્ગ થયો, એમાંથી દેદીપ્યમાન બાળક પ્રગટ થયું. બરાબર. ત્યાંથી વિશ્વામિત્ર ઋષિ નીકળ્યા અને વિશ્વામિત્રને પ્રાર્થના કરી, મારા જાત સંસ્કાર કરો. વિશ્વામિત્રે એમ કહ્યું કે હું રાજર્ષિ છું, મારાથી કર્મકાંડનું વિધાન સંપન્ન થઈ શકે. પણ આ તો શિવનો અંશ છે. એમને કહ્યું કે આજથી જગતની અંદર તમે બ્રહ્મર્ષિ તરીકે પ્રસિદ્ધ થશો, મારા જાત સંસ્કાર કરો. શક્તિને ખબર, અગ્નિને ખબર પડી, બાળકને પોતાની ગોદમાં લે છે. શક્તિ નામનું પ્રચંડ હથિયાર આપે. ક્રોધ પર્વત પર પ્રચંડ શક્તિ હથિયારનો પ્રહાર કર્યો, 10 પદ્મ અસુરો પ્રગટ થયા. ત્યાં જ એ અસુરોને પોતાના પરાક્રમથી એનો સંહાર કરી નાખ્યો, પરાજિત કર્યા. વિષ્ણુ આદિ દેવતાઓને ખબર પડી, વિષ્ણુ લોકમાં ગયા, બધાને આશ્ચર્યમુગ્ધ કર્યા. ઇન્દ્રાદિ દેવતાઓને પરાજિત કર્યા. ભગવાન શિવની અધ્યક્ષતામાં દેવસભા ભરાઈ. માં પાર્વતીએ પ્રશ્ન કર્યો કે તમે તેજ છોડ્યોનું પરિણામ શું આવ્યું છે? બીજી બાજુ ઐશ્વર્ય સંપન્ન કૃતિકાઓ ગંગામાં સ્નાન કરવા આવે અને આવા દૈદીપ્યમાન બાળકને જોવે છે. 6 કૃતિકાઓનું માતૃત્વ છલકાયું. એક કૃતિકા એમ કહે છે કે હું સ્તનપાન કરાવું, બાળક બનાવું. બીજી કૃતિકા એમ કહે છે કે હું મારો બાળક બનાવું. વિવાદ થયો. 6 કૃતિકાનો વિવાદ ટાળવા માટે આ બાળકે 6 મુખ ધારણ કર્યા. એટલે સદાનંદ અને કૃતિકાઓ એનું પાલન પોષણ કરે છે. એટલે કાર્તિકેય તરીકે જગતમાં એ પ્રસિદ્ધ થયા. બોલીએ કુમાર કાર્તિકેય મહારાજ કી જય. આમ કાર્તિકેય પ્રાગટ્ય કથા. ત્યારબાદ કુમાર કાર્તિકેયે તારકાસુરનો સંહાર કર્યો. આ કથા પણ છે.
અને એક વખત ભગવાન શંકર પોતાના ગણો સાથે તપશ્ચર્યા કરવા માટે ગયા. ભવાનીની સખીઓએ પાર્વતી માતાને કહ્યું કે તમે શક્તિ સંપન્ન છો, શક્તિશાળી છો, તમે પણ એક ગણને ઉત્પન્ન કરી શકો. થોડો સમય થયો અને ભગવાન શંકર તપશ્ચર્યા કરીને આવ્યા. ભવાની શર્મિંદા બન્યા છે. પોતાની સખીઓની શિખામણ યાદ આવી. વળી પાછા ભગવાન મહાદેવ ફરી તપશ્ચર્યા કરવા ગયા અને પોતાના અંગનો મેલ ઉતાર્યો, એમાંથી ગણ ઉત્પન્ન કર્યો, હાથમાં લાકડી આપી, આજ્ઞા આપી, દરવાજા પર ઊભું રહેવાનું, મારી આજ્ઞા વગર કોઈને નહીં આવવા દેવાના. ગણ દરવાજા પર ઊભો છે. ભગવાન શંકર તપશ્ચર્યા કરીને આવે. ગણને કહે છે કે મને ઘરમાં પ્રવેશ કરવા દે. આ ગણ કહે છે કે નહીં. તું કોણ છે? હું આદ્યશક્તિ ભવાનીનો ગણ છું. અરે પણ આ મારું ઘર છે. મહાદેવને કહે છે કે તમારો ગણ જેમ તમારી આજ્ઞાનું પાલન કરે ને એમ હું ભવાનીનો ગણ છું, એની આજ્ઞાનું મારે પાલન કરવું પડે. એમ ગ્રંથમાં લખ્યું છે, રૂપક એવું લખ્યું છે કે ભગવાન શંકર આમ લાકડી ત્રાસી રાખીને લાકડીની નીચેથી મસ્તક આમ કરી અને અંદર ગયા તો એ બાળકે એ ગણે હાથમાં લાકડી લઈને મહાદેવની પીઠ ઉપર પ્રહાર કર્યો. દેવતાઓ અને ભગવાન શંકરના ગણોનો ગર્ભ ગાળવા માટે ભગવાન શંકરે આ ભવાનીના ગણને બળવાન કર્યો છે. મહાદેવ ગર્ભગંજક છે. જ્યારે દેવતાઓ ગર્વિષ્ઠ બને, એના ગણો ગર્વિષ્ઠ બને ત્યારે એનો ગર્ભ ગાળવા માટે કંઈ ને કંઈ પ્રયોજન કરે છે. બધા સાથે મળીને વિચાર કરવા માંડ્યા હવે શું કરવું. બ્રહ્મા ગયા. આમ ભદ્ર ભાષામાં સમજાવે. બ્રહ્માના દાઢીને મૂછ ખેંચી લીધા. બ્રહ્મા પાછા આવ્યા કે આપણું કામ નથી. અને પછી વિષ્ણુ ભગવાન ને બધા દેવતાઓ વિચાર વિમર્શ કરવા માંડ્યા. વિષ્ણુ ભગવાન કહે છે કે હવે એક કામ કરીએ, આપણે બધા જઈએ. મહાદેવ ભગવાન શંકર સાથે આવે, ત્રિશૂળ સાથે લઈ લે. સુદર્શન ચક્ર મહાદેવે આપ્યું છે. હું મારી માયા ફેલાવું, એ ગણ મારી માયાથી મોહિત થાય, હથિયાર વગરનો બને અને ભગવાન શંકર ત્રિશૂળથી એનો શિરચ્છેદ કરે તો જ આ લીલાનો અંત આવે. ભવાનીએ પોતાના શરીરમાંથી બે વિકરાળ શક્તિ ઉત્પન્ન કરી. ભોંગળ નામનું હથિયાર પણ આપ્યું. ગણનું રક્ષણ કરે છે. જે કઈ અસ્ત્ર શસ્ત્ર દેવતાઓ ફેંકે પેલી શક્તિઓ ગળી જાય. બંને શક્તિઓ ગણમાં પ્રવેશ કરે. ગણ વધારે શક્તિશાળી અને બળવાન બન્યો. ઘણા બધા અસ્ત્ર શસ્ત્ર દેવતાઓ ફેંકે, ભોંગળથી એનો ટુકડા કરી નાખે, એનો પોતે સામનો કરે. ભગવાન વિષ્ણુ બરાબર આવે. સુદર્શન ચક્ર ફેંક્યું, ભોંગળના ટુકડા થયા. વિષ્ણુ ભગવાને માયા ફેલાવી. ગરુડે ચાજથી એ ટુકડો જે હતો ભોંગળનો લઈ લીધો અને મહાદેવે હાથમાં ત્રિશૂળ લીધું. દેવતાઓએ કહ્યું કે પ્રભુ ઝડપ કરો, આ લીલાનો હવે અંત આવે. મહાદેવે બાળકનો શિરચ્છેદ કર્યો. આદ્યશક્તિ પ્રાંબામાં પાર્વતી ક્રોધિત થયા. પોતાના શરીરમાંથી અસંખ્ય જોગણીઓ ઉત્પન્ન કરી. આજ્ઞા આપી કે જાઓ આખા જગતનું ભક્ષણ કરો. બધા કાપવા માંડ્યા. અકાળે પ્રલય થશે. ભવાનીના શરણે કહ્યા કે માં, પુત્રો કુપુત્ર જાયતે, માતા કુમાતા ક્વચિત બિન ભવતી. અમે તો બાળક છીએ, અમારે ભૂલ થઈ ગઈ, અપરાધ થયો, ક્ષમા કરો. ભવાનીએ કહ્યું કે મારા બાળકને સજીવન કરવામાં આવે, ગણોનો અધિપતિ પદેને આપવામાં આવે, પ્રથમ કોઈ પણ કાર્યના પ્રારંભમાંની પૂજા કરવામાં આવે, એને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવે, દેવતાઓ શ્રેષ્ઠ વરદાન આપે, શ્રેષ્ઠ આયુધો આપે, તો જ મારો ક્રોધ શાંત થાય. નહીં તો અમારી બધી જોગણીઓ બધાને ખાઈ જશે. એટલે આદ્યશક્તિ પરાંબા પાસે ગયા. ભવાનીને પ્રાર્થના કરી. અને બધા દેવતાઓ આ લીલાનો અંત આવ્યો. પણ ભવાની ક્રોધિત થયા એટલે ભગવાન શંકરે કહ્યું કે હવે આનું કંઈક
રસ્તો કરવો પડશે, ઉત્તર દિશા બાજુ જાઓ, જે કોઈ સામું મળે એનો શિરચ્છેદ કરો. અને હાથી સામો મળ્યો એનું મસ્તક લાવ્યા. ભગવાન શંકર ભવાનીની ઉપસ્થિતિ, આ બાળકનું ભવાનીના ગળનું ધડ મંગાવવામાં આવ્યું, હાથીનું મસ્તક જોડ્યું. ભગવાન શંકરે હાથમાં જળની અંજલિ લીધી, મહામૃત્યુંજય મંત્રનો ઉચ્ચાર કર્યો. આમ અંજલિ છાટી તો બાળક આળસ મંડીને બેઠો થયો. અને ભગવાન શંકર સર્વ દેવતાઓએ એનું ગણપતિ ગજાનન એવું નામ રાખ્યું. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. હવે એ પણ પ્રશ્ન થાય કે મનુષ્ય એટલે મનુષ્યના શરીર સાથે પશુનું ધડ જોડી શકાય ખરું? આપની અંદર બેઠેલા પરમ કૃપાળુ પરમાત્મા શિવને મારા વંદન અને ગણપતિ પ્રાગટ્યનો આનંદ માણીને ગણપતિ મહારાજ ગજાનન મહારાજને યાદ કરીએ. પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી, પ્રસંગ થોડોક જવાનો છે. આવો ગણપતિ મહારાજને યાદ કરીએ. मेरी भक्ति रंग भर जाओ, भर जाओ। बोलिए गजानन गणपति महाराज की जय। गणपति प्रागट्यની વધાય હો, વધાય હો, વધાય હો. ગમ ગણપતિ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. કષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. गणपते नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बापा मोरया. ગમ ગણપતિ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. કષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. गणपते नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बापा मोरया. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. કષ્ટ વિનાયક નમો નમઃ. મંગલ મૂર્તિ મોરયા. ओम गणपते नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बापा मोरया. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. કષ્ટ વિનાયક નમો નમઃ. મંગલ મૂર્તિ મોરયા. ओम गणपते नमो
સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરયા બાપા મોરયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરયા રે બાપા મોરયા રે દશનામ ગોસ્વામી સમાજ બચાવ બચાવ ને ભાઈઓ ભાઈઓ દશનામ ગોસ્વામી અહીં આવો પધારો. અહીંયા પ્રમુખ હોય આવે એટલે સન્માન. પ્રમુખ દશનામ ગોસ્વામી સમાજ. હાથીના પગમાં બધાનો પગ આવી જાય ભાઈ, હાથીના પગમાં બધાનો પગ આવી જાય. દશનામ ગોસ્વામી સમાજ બચાવ. અમારા ગૌરવની વાત છે. અહીંયા આયોજન સમિતિને પ્રોત્સાહિત કરવા માટે આપ આવ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ શુભેચ્છા બાપ, ખૂબ ધન્યવાદ. ગમ ગણપતિએ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ઓમ ગમ ગણપતિએ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ મંગલ મૂર્તિ મોરિયા ઓમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ મંગલ મૂર્તિ મોરયા મોરિયા રે બાપા મોરિયા રે 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 બોલીએ ગણપતિ ગજાનન મહારાજ. મહારાજ કી જય. આવતીકાલે શિવ મહાપુરાણ અને યુદ્ધખંડમાં જલંધર આદિ અસુરોનો ભગવાન શિવ દ્વારા સંહાર. મા બાપને ભૂલશો નહીં. મા તે મા, બાકી બગડાના બા. આજની માતા પિતાની પરિસ્થિતિ અને સંતાનોનું મા બાપ પ્રત્યેનું કર્તવ્ય, આ પ્રસંગ આવતીકાલે આપણે લેવાનો છે. સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા એ પણ લેવાની છે. આજના સાંપ્રત કાળમાં સંતાનો જે મા બાપની અવહેલના કરે છે, માતા પિતાની શું મહત્તા છે. ગણપતિ મહારાજ જે કોઈને પાર્થિવલિંગની પૂજા કરવી હોય, અહીંયા પ્રવીણ બાબાજી છે, હંસાબેન છે, ગોપીબેન છે, કે ભીમજીભાઈ છે, કે જે બીજા બહેનો છે, નામ થોડીક નથી આવડતા એટલે કદાચ એવું તમે જે આયોજનમાં દોડ્યા છે એ બધા માતાઓ આમને તમારું નામ લખાવી શકો છો અને પાર્થિવલિંગ પૂજામાં લાભ લઈ શકો છો. નિસંતાન દંપતિ હોય, પિતૃદોષ હોય, માનસિક તકલીફ, કોઈ પણ જાતના પ્રશ્નો, એની મુસીબતોમાંથી મુક્તિ માટે હે આરતી શિવ પુરાણી ધાય ધાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી શિવ પુરાણની હાય થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી શિવ પુરાણી ધાય ધાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી શિવ પરિવારની હાય દીવડા જગમગ જગમગ થાય આરતી શિવ પરિવારની થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી શિવ પરિવારની હાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભોળા શંભુને થાય દીવડા
गोपीनाथ मंगलाय तोरे सर्व मंगल मांगल्ये शिवे सर्वा साधिके शरण्य त्र्यंबके गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते दूर करो दुख सब दया करो भगवान मन मंदिर में उज्जवल हो तेरा निर्मल ज्ञान जिस घर में हो आरती चरण कमल चितलाय कहा हरि वासा करे जो अनंत जलाय जहाँ भक्त कीर्तन करे बहे प्रेम दरिया कहाँ हरि श्रवण करे सत्य लोक से आए सब कुछ दिया है आपने भेंट करूं क्या नमस्कार की भेंट करूं जोड़ में दोनों हाथ कायेन वाचा मन सिंधिया बुद्ध्यात्मनावा प्रकृति समावा करोमि यत्र सकलं परस्मै सदा शिवाय समर्पयामि आवाहनं न जानामि तवाचनं पूजां चैव न जानामि समक्ष्म परमेश्वर यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य पावेन रक्ष रक्ष महेश्वर रक्ष रक्ष महेश्वर त्वमेव माता च पिता त्वमेव बन्धु च शिखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देहि त्वमेव सर्वं मम देहि तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु नाम मम तेन शिवार्पणमस्तु